લાસ્ટ ટાઈમ આપણે ઝીરો ઓર્ડર રિએક્શનની ડિસ્કશન કરેલી અને ઝીરો ઓર્ડરની જે રિએક્શન છે એનું કેવી રીતે ઇક્વેશન ડિરાઈવ કરાય એની આપણે વાત થયેલી. 4 માર્કની અંદર આખો ક્વેશ્ચન છે એ તમને પૂછાશે. એમાં ગ્રાફ પણ બનાવવાના, સ્લોપ મેન્શન કરવાના, ડી વનાફની પણ વાત કરી દીધી. હવે આજે આપણે વાત કરવાના છીએ ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ની અંદર તમારે કઈ કઈ વસ્તુ ડિરાઈવ કરવાની છે. પહેલું છે રેટ કોન્સ્ટન્ટ કે, આની ફોર્મ્યુલા. બીજી ફોર્મ્યુલા છે ટી બનાફ. થર્ડ આપણે વાત કરેલી ટી 100%. ફોર્થ આપણે છે એ જોઈએ બધા ગ્રાફ. આની અંદર પણ આ 4 વસ્તુ ડિરાઈવ કરવાની છે. તો એક પછી એક આપણે જે જોતા જઈએ. સ્ટાર્ટિંગ કરો એટલે એક હાઇપોથેટિકલ રિએક્શન લખી દેવાની કે ભાઈ આર એક રિએક્ટન્ટ છે, પી પ્રોડક્ટ છે અને આ રિએક્શન છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. એવું આપણે માની લઈએ કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ ઉપર આની કોન્સન્ટ્રેશન એ છે અને આને તમે શું બોલો છો R0. આ તો ન બન્યું હોય. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ ઉપર આ માનો કે x જેટલું બને છે ત્યારે આપણને કેટલું મળે RT, અને RT ઇઝ ઇક્વલ ટુ a માઇનસ x. આવું આપણે કહી શકીએ. If this reaction follows first order equation, it is first order progression. તો પછી આની માટે આપણે ડિફરન્શિયલ રેટ લો લખવો હોય તો ડિફરન્શિયલ રેટ લો કેવી રીતે લખો? તો કે રેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr upon dt is equal to k. અહીંયા r એટલે રિએક્ટન્ટ અને રેસ ટુ 0 ની જગ્યાએ કેટલા લખશું 1. છેલ્લા વાળામાં આપણે 0 લખતા હતા, હવે પાવર 1 થઈ જશે કારણ કે ફર્સ્ટ ઓર્ડર ઇક્વેશન છે એટલા માટે. અચ્છા, આને છે એ શું બોલાય? આ જે અત્યારે તમે લખ્યું છે આને બોલાય ડિફરન્શિયલ રેટ લો. ડિફરન્શિયલ રેટ લો આ ઇક્વેશન. હવે આને થોડું ટર્મ ને બધી રીઓર્ગેનાઇઝ કરી લઈએ આપણે, કારણ કે આપણે આની અંદર ઇન્ટિગ્રેશન કરવું છે. શું કરીએ? આ ડીટી ને આ બાજુ જવા દઈએ, ઇન્ટિગ્રેશન બે સાઈડ થવું જોઈએ એટલે. અને આર ને નીચે લઈ આવો તો આપણે આવી રીતે લખશું dr upon r is equal to minus k dt. હવે આનું તમે ઇન્ટિગ્રેશન કરી શકો. આ ટર્મ જે છે આનું ઇન્ટિગ્રેશન બે સાઈડ થઈ શકે. તો આનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ dr upon r. આમાં ક્યાંથી ક્યાં સુધી કરીએ? તો કે લિમિટ છે r0 થી લઈ અને rt સુધી. અહીંયા આગળ 0 થી t આવશે અને dt. ચલો ઇન્ટિગ્રેશન થશે. આનું સંકલન શું થાય બોલો? આના સંકલનની વેલ્યુ શું આવે? અહીંયા બની જશે ln r અને લિમિટ શું છે r0 થી શરૂ કરી rt is equal to minus k. અહીંયા આગળ આવી જશે t. લિમિટ 0 થી t. વેલ્યુઝ બધી રાખી દો. rt minus r0, rt minus r0 આગળ ln છે તો ln rt minus ln r0. log ની અંદર બાદ બાકી કરો એટલે શું થાય? ભાગાકાર. બરાબર. સબટ્રેક્શન ઇન log yields division. તો હું અહીંયા આગળ લખી દઉં છું ln rt upon r0 is equal to minus kt. અહીંથી ln ની સાઈન હટાવી હોય તો અહીંયા શું કરવું પડે? e raised to પાવર માં લઈ જવા પડશે ને. બરાબર છે. e આવશે કારણ કે ln જે છે એ તો e બેઝ log કહેવાય. અહીંયા log હોય તો 10 આવે. e 10 બેઝ log કહેવાય. આ ln છે એ કયા બેઝ log કહેવાય ભાઈ? e બેઝ log કહેવાય. તો આને e ને આપણે અહીંયા આગળ મૂકી દેવું જોઈએ. ચલો, તો rt upon r0 is equal to e raised to minus kt. r0 ને આ સાઈડ જવા દઈએ. rt is equal to r0 into e raised to minus kt.
આને વિલહેમી ઇક્વેશન કહેવાય. નામ કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આને વિલહેમી ઇક્વેશન કહેવાય. આ એવું બતાવે કે કોન્સન્ટ્રેશન છે એ કેવી રીતે ડિક્રીઝ થતી હશે. કોન્સન્ટ્રેશન છે એ એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થાય. ગ્રાફ આનો આપણે બનાવશું આગળ. ઓકે, ચલો આ ઇક્વેશન ને આપણે છે એ બીજી રીતે લખવું હોય તો પણ લખી શકીએ. આ ઇક્વેશન ને હું અહીંયા આગળ છે એ લખું છું બીજી રીતે, કે ને છે એ સબ્જેક્ટ કરવો હોય તો k ઇઝ ઇક્વલ ટુ 1/t ln r0 upon rt. જો આ માઇનસ છે ને જવા દેવું હોય તો r0 ને ઉપર લઈ આવાય, rt ને નીચે લઈ આવાય, એટલે માઇનસ વયું ગયું. t ને મેં નીચે જવા દીધું ડિનોમિનેટર, એટલે આને મેં રીઅરેન્જ કરીને આ ટર્મ આવી રીતે લખી છે. હવે આને તમે એલઓજી માં કન્વર્ટ કરી દો. આ ln log છે ને એલઓજી log ની અંદર કન્વર્ટ કરી દઈએ આપણે. therefore k is equal to 2.303 upon t time t log શરૂઆતની સાંદ્રતા અને t સમયે બાકી વધેલી સાંદ્રતા. બીજું શું કહેશું આને? જો આવી રીતે પણ લખાય કે નહીં, 2.303 upon t into log શરૂઆતની સાંદ્રતા કેટલી હતી એ, બાકી વધેલી સાંદ્રતા શું આવે a minus x. તો આ જે ઇક્વેશન છે આ બે ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર ના રેટ કોન્સ્ટન્ટ ના ફોર્મ્યુલા છે. ફર્સ્ટ ઓર્ડર ના રેટ કોન્સ્ટન્ટ માટેના બે ફોર્મ્યુલા, બરાબર. a upon a minus x શરૂઆતની સાંદ્રતા છેદમાં t સમયે બાકી વધેલી સાંદ્રતા 2.303 t log a upon a minus x, આવું આપણે કહી શકીએ. હજી એક કામ કરીએ, હવે પેલા t1/2 ના ફોર્મ્યુલા બનાવી લઈએ. t1/2 એટલે તો તમને ખબર છે હાફ લાઈફ, અને હાફ લાઈફ ધેટ મીન્સ ટાઈમ રિક્વાયર્ડ ટુ રિડ્યુસ હાફ ઓફ ધ રિએક્ટન્ટ. અડધો રિએક્ટન્ટ વપરાવવા માટે જે ટાઈમ થાય એને શું કહીએ? હાફ લાઈફ આપણે કહીએ. તો હવે આની અંદર છે એ ફોર્મ્યુલા મૂકો. ટાઈમ ની જગ્યાએ તમે લઈ લો t1/2 અને a minus x અથવા તો rt is equal to શું લઈ લો? r0/2. અડધો રિએક્શન છે થઈ હોય અડધી 50%, એટલે rt કેટલો હોય? r0/2 એટલો પડ્યો હોય. કેટલો બાકીનો વધ્યો છે એ તમારે ચેક કરવાનો છે. તો શું લખી દઈએ ડાયરેક્ટ? t1/2 is equal to 2.303 upon k, અહીંયા આગળ log r0 અને rt ની જગ્યાએ શું લખીએ? r0/2. એટલે આ તો r0 ને r0 તો કેન્સલ થશે, 2 ઉપરની સાઈડ આવી જશે, એટલે 2.303 upon log 2. આ log 2 ની છે એ તમે વેલ્યુ મૂકી દો, તો આની વેલ્યુ થાય 0.3010. 0.3010 ને આની સાથે તમે મલ્ટીપ્લાય કરશો એટલે તમને મળશે t1/2 is equal to 0.693 upon k. અથવા તો શું લખાય? સાંભળો બરાબર, આ 2.303 ને log એની જગ્યાએ ડાયરેક્ટ શું લખાય? આની જગ્યાએ આપણે છે એ શું લખાય? ln 2 upon k. અહીંથી એ પણ ખબર પડ્યું કે t1/2 is directly proportional to independent of initial concentration. શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. ફર્સ્ટ ઓર્ડર નું જે ઇક્વેશન છે t1/2 નું, એ શરૂઆત એમાં સાંદ્રતાનો કોઈ ટર્મ જ નથી. જોવો ને, 0.693 upon k, આ ln 2 upon k બધા કોન્સ્ટન્ટ જ છે. તો t હાફ છે એ ખાલી રેટ કોન્સ્ટન્ટ ઉપર ડિપેન્ડ કરે,
ઇક્વલ ટાઈમ ડ્યુરેશન ની અંદર ઇક્વલ કન્ઝ્યુમ્શન થાય. માનો કે કોઈ એક રિએક્શન છે જેનો T1 આપણે લઈ લઈએ 10 મિનિટ, બરાબર છે. ઇફ T1 is equal to 10 મિનિટ સપોઝ, તો મારી પાસે છે એ 100% રિએક્ટન્ટ છે, 100 મોલર. તો પહેલા 10 મિનિટ ની અંદર શું થાય બોલો, કે 50 ની અંદર વયો જશે. પછીના પાછા 10 મિનિટ થાય ત્યારે એ કેટલામાં જશે, 25 માં. ફરીથી પછી જ્યારે 10 મિનિટ જાય ત્યારે 12.5 માં. ઇક્વલ ટાઈમ ડ્યુરેશન ની અંદર ઇક્વલ રિડ્યુસ થાય. આમાંય 50% ઘટ્યો, આમાંય ઘટ્યો. પેલામાં ઝીરો ઓર્ડર જેવું નહોતું કે ભાઈ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન વધારે તો વધારે ડિક્રીઝ થઈ જાય. અહીંયા આગળ છે એ 10 10 10 30 મિનિટ ની અંદર 12.5 પીડ્યું હોય પછી, બરાબર. આટલું બાકી રહે, બાકીનું 87.5 બની ગઈ હોય પ્રોડક્ટ. તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે ઇક્વલ ટાઈમ ડ્યુરેશન ની અંદર T1 એટલો ખરખો જ રહે અને પ્રોડક્ટ સરખી જ બને, પેલા જેવું નથી. તો આ T1 ની તમને વાત કરી મેં અહીંયા આગળ. T1 જે છે, બરાબર, T1 એ આપણે એવું કીધું કે ભાઈ ટાઈમ છે એ ડિક્રીઝ થતો જાય. શરૂઆતની સાંદ્રતા કેટલી થાય, 50%. હું એક બીજું પણ એક નાની વાત કરવા માંગુ છું. માની લો કે તમારી પાસે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન C0 છે, પહેલો T1 ગયો, પણ T1 પહેલો T1 ગયો, બરાબર. પહેલો T1 ગયો તો કોન્સન્ટ્રેશન કેટલી થઈ ગઈ, C0/2. અડધી સાંદ્રતા થવી જોઈએ. માનો કે બીજો T1 ગયો, T1 તો બીજો T1 ગયો તો હવે આનું અડધું એટલે C0/2 અને એને પાછા ડિવાઈડ બાય 2 એટલે આને શું લખીએ, C0/4. અહીંયા આવશે C0/4, એના કરતા અડધું, બરાબર છે. પેલા T1 જાય છે ત્યારે કેટલા થાય છે, તો કે C0/2 પછી C0/4. હજી માની લો કે ત્રીજો T1 જાય, T1 3, તો કેટલા થાય, C0/8. હવે આ C0/2 C0/4 C0/8. અચ્છા, હવે કરશો તો કેટલા આવશે બોલો, C0/16 આવશે. તો આને આપણે એક અલગ રીતે લખીએ તો હાલે. આવી રીતે હું લખી દઉં, જો તો ભાઈ 2:1. અહીંયા આગળ લખું 2:2. અહીંયા આગળ છે એ લખું 2:3. સમજાય છે હું જે કહું છું? હવે આગળ લખીશ તો ત્યાં શું આવશે, 2:4. બરાબર. એટલે જે T1 જાય, જેટલા T1 જાય, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન માની લો કે 3 T1 ગયા તો શું લખશો, C0 2:3. જેટલા T1 જાય ને ટોટલ ટાઈમ કેટલો થાય. માની લો કે તમને એવું ક્વેશ્ચન કહી દેવામાં આવ્યો છે કે ભાઈ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ના 8 જેટલું થઈ ગયું એટલે C0/8. તો તમારે છે એ શું કરવાનું, એને કઈ રીતે વિચારવાનું, ટોટલ ટાઈમ કેટલો થાય, તો કે ટોટલ ટાઈમ T is equal to n times that of T1. હું જે બોલું છું એ હજી સમજો ભાઈ. આ 1 2 3 આવા n ટાઈમ વયા જાય. કેટલા, અહીંયા આગળ છે આમ ડોટ ડોટ કરીને હું આવી રીતે લખું કે ભાઈ T1 વયા ગયા n, તો અહીંયા આગળ કોન્સન્ટ્રેશન કેટલી આવે, તો કે 2:n. સમજ્યા મારી વાત? n T1 વયા જાય ત્યારે છે એ ટોટલ ટાઈમ કેટલો હોય, તો કે n ઇન્ટુ T1. અને ત્યારે કોન્સન્ટ્રેશન છે એ C0 ની અંદર થી કેટલી થઈ ગઈ હોય, C0 2:n. તો T1 માં આપણે આવું વિચારી શકીએ એમ. જે ડિક્રીઝ આવે છે એ કન્ટિન્યુ રિડ્યુસ થતું જ જશે. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કેટલી ડિક્રીઝ થઈ એવું તમને કહી દેવામાં આવશે તો એની ઉપરથી ઘણી વખત તમે ડાયરેક્ટ ટાઈમ ગોતી શકશો, કેટલા ટાઈમમાં રિએક્શન થઈ ગઈ. એ તો MCQ ને એવું જોશો એટલે ખ્યાલ આવી જ જશે તમને. ચલો, T1 ની વાત કરી દીધી. હવે વાત કરી દઈએ થર્ડ નંબરના પોઈન્ટ, T100%. અચ્છા, T ઇન્ફાઇનાઇટ થઈ આ તો કેટલું આવી જશે, T100% is equal to infinite. That is, this reaction never goes to completion. આ રિએક્શન ક્યારેય પૂરી જ ન થાય. તમે અહીંયા આગળ પેલી વેલ્યુ મૂકો, T100% is equal to, આવી રીતે તમે છે એ મૂકો
બરાબર 2.303 અપોન કે ઇન્ટુ લોગ શરૂઆતની સાંદ્રતા કેટલી r0 અંતિમ સાંદ્રતા કેટલી 0 1/0 ઇન્ફાઇનાઇટ તો આ રિએક્શન છે એ ક્યારેય પૂરી થાય નહીં ધીસ રિએક્શન નેવર ગોઝ ટુ કમ્પ્લીશન પૂરી જ નથી થવાની હવે ફોર્થ નંબરમાં અલગ અલગ આપણે છે એ ગ્રાફની વાત કરવાના છીએ ચલો વેરિયસ ગ્રાફ અલગ અલગ પ્રકારના ગ્રાફ જોવાના છે પેલો આ ગ્રાફ લઈએ કયો RT R0 into e raised to minus KT તો અહીંયા આગળ આપણે લઈએ કોન્સન્ટ્રેશન R અથવા તો RT અને અહીંયા આગળ ટાઈમ T આવી રીતે ડિક્રીઝ થાય અને આ જે વેલ્યુ છે અહીંથી ત્યાં સુધીની આ વેલ્યુ શું આવશે R0 પેલો ગ્રાફ છે RT વર્સિસ T સાંદ્રતા વિરુદ્ધ સમય એક બીજું વિચારો તો ભાઈ મારે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવવો છે રેટ વર્સિસ ટાઈમ રેટ વર્સિસ ટાઈમ શું ગ્રાફ બની શકે રેટ વર્સિસ ટાઈમ બોલો કોઈને આઈડિયા ખરી મોરબી સેન્ટર જામનગર હરિયા રાજકોટ રેટ વર્સિસ ટાઈમ નો ગ્રાફ કેવો બનશે રેટ વર્સિસ ટાઈમ નો ગ્રાફ ચલો કોઈને આઈડિયા છે બોલો વેગ ઘટતો જાય સાંદ્રતા ઘટશે એમ વેગ ઘટતો જશે ટાઈમ મુજબ આવી રીતે વિચારી લો કઈ વાંધો નહીં જો R ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું હતું બોલો dr અપોન dt આ તો રેટ જ છે ને અને ઇઝ ઇક્વલ ટુ k અને અહીંયા આગળ આપણે લખેલું છે r રેઝ ટુ 1 પણ r એટલે અહીંયા આગળ શું હોય rt t ટાઈમ ઉપર જે હોય એ જ હોય ને તો rt ની તો તમને ખબર છે rt ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ kt તો આને છે હું શું લખી દઉં બોલો ઇઝ ઇક્વલ ટુ k અહીંયા આગળ શું આવી જશે r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ kt આગળ ખાલી k થી મલ્ટીપ્લાય થાય અને k તો કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય કરો તો કઈ ફેર ન પડે આમાં એવી રીતે જ સ્ટાર્ટ થશે આવી રીતે જ ચાલશે આમાં જેવું મળ્યું ને એવું જ આમાં મળશે બરાબર જેવો ગ્રાફ અહીંયા આગળ મળે છે એવો જ ગ્રાફ અહીંયા મળશે બીજો કોઈ ફેર નહીં થાય ખાલી ફેર એટલો પડ્યો કે આગળ એક કોન્સ્ટન્ટ આરે મલ્ટીપ્લાય થયું તો એ આગળ 2 થી મલ્ટીપ્લાય કરવા દીધે ક્યાં ફેર પડી જાય નેચર ઓફ ગ્રાફ ચેન્જ ન થઈ જાય તો રેટ વાળો ગ્રાફ આવો જ બનશે રેટ ઇઝ ઇક્વલ ટુ કે r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ kt ચલો પછી એક ગ્રાફ બનાવીએ આપણી પાસે એક ઇક્વેશન આવી રીતે છે જો ln r t
upon R0 is equal to minus KT. આને થોડું રીઅરેન્જ કરી દઉં છું. ln RT is equal to minus KT plus ln R0. હવે આ તો દેખાણું ને y is equal to mx plus c. અહીંયા આગળ લઈ લઈએ આપણે ln RT. આવી રીતે આવશે. અહીંયા આગળ હવે તમને જે સ્લોપ મળવાનો છે એ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે મળશે. અહીંયા t અને આ પોઈન્ટ ઉપર અહીંયા આગળ તમને મળશે ln R0 એટલે કે c. c જે છે એ અહીંથી અહીં સુધી હશે. હવે આમાં એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય ને તો એકદમ બરાબર રીતે વાંચજો અને પછી જવાબ આપજો. ઝીરો ઓર્ડરમાં ખાલી શું આવતું હતું? RT વર્સિસ T હતું અને માઇનસ કે થતું હતું. આમાં ln છે, આમાં સાંદ્રતાની આગળ ln આવી ગયો. તમને હવે એવું એક્ઝામિનર ક્વેશ્ચન તો આવી રીતે પૂછી શકે ને ભાઈ, અહીંયા ln ની જગ્યાએ હું LOG લોક કરી દઉં, શું ફેરફાર થાય? અહીંયા આગળ છે હું લખી દઉં log RT. કઈ ગ્રાફ નો નેચર કઈ ચેન્જ ન થઈ જાય, પણ ચેન્જ અહીંયા જોવા મળે. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપોન 2.303 થઈ જાય. હા કે ના? અહીંયા આગળ છે એ શું આવી જશે? કે અપોન 2.303. એ તો તમે આ ઇક્વેશન ઉપરથી નહીં જસ્ટિફાઈ કરી શકો ને. ln ને LOG માં કન્વર્ટ કરો તો ભાઈ શું લખો તમે કયો? 2.303 log RT is equal to minus KT plus 2.303 log R0. હવે આખા ઇક્વેશન ને 2.303 થી ડિવાઈડ કરી દો તો ભાઈ, તો આખાને 2.303 થી ડિવાઈડ કર્યું તો શું આવ્યું? તો કે ભાઈ log R0 RT is equal to minus K upon 2.303 into T plus log R0. જો આગળ LOG log લખેલો હોય તો K ને 2.303 થી ડિવાઈડ કરીને લખજો જવાબ. પણ ખાલી ln આપેલો હોય તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે, અને અહીંયા ln નો આપેલો હોય તો શું આવશે? કે માઇનસ કે. આ તો જોયેલું છે આપણે. ચલો હજી એક ગ્રાફ બનાવી શકીએ. કેવો વિચારી શકીએ? પ્રોડક્ટ જે કઈ બને છે, પ્રોડક્ટ વર્સિસ ટાઈમ, ફોર્મેશન ઓફ પ્રોડક્ટ વર્સિસ ટાઈમ t. વિચારો શું બનવું જોઈએ? પ્રોડક્ટ બને છે x જેટલી પ્રોડક્ટ બનવા માંડી ને હમણાં. X is the formation of product. સર ઝીરો સમયે પ્રોડક્ટ ટી બરાબર 0 ટાઈમે પ્રોડક્ટ 0 હશે અને ટી બરાબર 100% પ્રક્રિયા પૂરી નથી થતી, પ્રક્રિયા શરૂ એટલે એક્સપોનેન્શિયલ ગ્રાફ બનશે. હા, આમાં બેઝિકલી તમારે શું વિચારવું પડે? જો અહીંયા એક ગ્રાફ લઈ લો 100 માટે. આ ભાઈ 100 નો ગ્રાફ છે, 0 થી લઈને 100 નો. તો 0 એ તો 0 હોય, પણ આ રિએક્શન 100% ન બને તો અહીંયા આગળ ટચ નહીં કરાવવાનો. ઓલામાં કેમ તમે નીચે લઈ જાઓ છો તો ટચ નથી કરાવતા?
અહીંયા ભૂલમાં ગ્રાફ ટચ નહીં કરાવવાનો, બરાબર છે? આ ગ્રાફ છે એ ટચ નથી થવાનો, આ ચાલ્યા જ કરશે આગળ ને આગળ, પણ 100 એ ટચ ન થાય. અચ્છા, આ ગ્રાફનું આ પેલાનું રિવર્સ જ છે, તો આપણે એને જસ્ટિફાઈ કરવો હોય તો કેમ કરીએ કયો? એક્સ એટલે શું છે? આ એક્સ એટલે ભાઈ આપણે આવું કહી શકીએ, ચલો R0 માઇનસ RT, બરાબર ને? R0 કેટલો હતો? A, અને RT કેટલો છે? A માઇનસ એક્સ. હા, આ A અને આ કેટલો છે? A માઇનસ એક્સ, એટલે A તો ગયા એટલે એક્સ આવી ગયો, રેડી. R0 માઇનસ RT એટલે શું છે? RT એટલે R0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ KT. ચલો આની અંદરથી કઈ કોમન નીકળશે? 1. આ 1 કોમન નીકળે તો શું થાય? એટલે 1 એટલે આવું નીકળશે, R0 કોમન ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ KT. આવ્યું ને? ઓલાને જેવું જ ઇક્વેશન આવ્યું જો, x ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ KT. અને હવે અહીંયા આગળ 1 માંથી માઇનસ થઈ ગયો છે, અને માઇનસ થઈ ગયો એટલે તમે જો આવી રીતે આવતો જશે. હવે બદલાઈ ગયું, નેચર બદલાઈ, ઉપર પાછો માઇનસ છે. અહીંયા માઇનસ થાય છે ને અહીંયા માઇનસ છે, માઇનસ KT છે, એટલે આ ગ્રાફ વધતો જશે. હજી આની અંદર એક વસ્તુ છુપાયેલી છે, જો તમને દેખાતું હોય તો. આની અંદર હજી એક વસ્તુ છે, આને આપણે બીજી રીતે કઈ રીતે વિચારશું? જો સરખી રીતે વિચારજો. તમે લોકો આલ્ફા શીખ્યા છો, આલ્ફા એટલે શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન. અને ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે ડિસોસિએટ થયેલા મોલ અપોન ટોટલ મોલ. ડિસોસિએટ થયેલા મોલ x અને ટોટલ મોલ છે એ કેટલા હોય? તો કે ડિસોસિએટ થયેલા મોલ એટલે એક સાંદ્રતા, અને શરૂઆતના કેટલા લીધા હતા આપણે? તો કે a જેટલા. a એટલે શું છે? R0 છે કે નહીં? અહીંયા હું a લખી દઉં તો કઈ વાંધો હોય ને ભાઈ? R0 એટલે a, R0 એટલે a, અને આવી રીતે હું લખી શકું x ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 1 રેઝ ટુ e માઇનસ KT. તો આ x અપોન a, અને એને નીચે લઈ આવો. આ ઇનડાયરેક્ટલી આલ્ફા દીધેલો છે તમને, આ ઇનડાયરેક્ટલી આલ્ફા થયો, અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આલ્ફાની ફોર્મ્યુલા થઈ 1 રેઝ ટુ માઇનસ KT. તો દેખાતું નથી, પણ આલ્ફાની વેલ્યુ જ આપી છે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ KT. ફર્સ્ટ ઓર્ડરના ઇક્વેશન માટે આલ્ફાની વેલ્યુ કેટલી થાય? તો તમારે આ જવાબ દેવો જોઈએ, 1 માઇનસ e રેઝ ટુ KT. અચ્છા, NCERT માં આવું કઈ નથી કીધેલું, બરાબર? આ આપણે બનાવ્યું અત્યારે. ચલો, આલ્ફાનો ગ્રાફ તમને બનાવવાનો કે તો એ આવો જ આવશે. આલ્ફાનો ગ્રાફ એ આવો જ આવશે, બરાબર? પ્રોડક્ટ કેવી રીતે બનતી જાય છે એના રિસ્પેક્ટમાં. જેટલા કઈ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ ને એ બધું હતું, એ બધા જ પોઈન્ટ મેં તમને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે કહી દીધા, બરાબર? ફર્સ્ટ ઓર્ડર નું અહીંયા આગળ કામ પૂરું. પણ હવે એક થોડીક બીજી નાની એવી વાત કરું, બીજી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ની જ વાત કરું. હેલો સર. બોલો સર, આપણે t 100% છે ને સિગ્મા t 1/2 ના ફોર્મ ની અંદર દર્શાવી શકાય? બધા t 1/2 નો સરવાળો હોય t 100% જેટલો થઈ છે. ના, કમ્પેર નહીં થાય, ના નો થાય. T1/2 ને ઇન્ફાઇનાઇટ હારે રિલેશન નો થાય, બને નહીં. ઓકે. હું વાત કરતો હતો, હા. માનો કે એક રિએક્શન આવી છે A, એની અંદરથી બને છે 2A. આ બધી રિએક્શન ને છે એ ગ્રોથ રિએક્શન કહેવાય, બરાબર છે? ગ્રોથ પ્રોગ્રેસ, બરાબર? અથવા તો ગ્રોથ રિએક્શન. હમણાં વાત કરું, પણ પહેલા મારે જે સમજાઈ દેવું છે તો તમને સમજાઈ દઉં. t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ ઉપર આ શું છે સાહેબ? A. આ બે તો ન હોય. t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમ ઉપર a માઇનસ x થાય, તો અહીંયા આગળ બને 2x.
અહીંયા આગળ બન્યો 2x બરાબર છે. તો આપણી પાસે r0 ઇઝ ઇક્વલ ટુ a હતો, તો rt t ટાઈમ ઉપર કેટલો મળ્યો? a પ્લસ x મેળવો. હવે આ બેનો સરવાળો કરવાનો ને, આ બેનો સમપ કરી દેવાનો. 2x એટલે x પ્લસ x, એક એક ગયો. તો હવે આવા કેસની અંદર આપણને અહીંથી દેખાય છે કે ટી ટાઈમ ઉપરની કોન્સન્ટ્રેશન વધે છે r0 કરતા. તો હવે તમારું આખું જે કાંઈ પણ તમે ઇક્વેશન ને જે બધું શીખ્યા છો ને, ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર નું આવું થઈ જશે. k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન t ઇન્ટુ log. અહીંયા આગળ તમે લખી દેશો શું? અહીંયા આગળ છે એ આપણે શું લખશું બોલો? ઇક્વેશન આખું રિવર્સ કરી દેવાનું છે બરાબર છે. a પ્લસ એક્સ અપોન એક્સ અપોન a, સોરી, ઊંધું કરી દઈએ ને આપણે. અથવા તો આવું લખો, આમ લખી દો rt અપોન r0. આ બસ આવું લખો. ઇક્વેશન ઊંધું લખું છું ભાઈ. હવે આપણને એવું થાય આવું કેમ કર્યું? આવું ગ્રોથ રિએક્શન બાયોલોજી વાળા હશે ને એક્ઝેક્ટ ખ્યાલ આવી જતા હશે. ઓલા અમુક બેક્ટેરિયા હોય ખબર છે, પીડા પીડા ડબલ થાય. આવું ક્યાંક તમે ભણ્યા હશો, પીડા પીડા ડબલ થઈ જતા હોય. એક હોય તો ઘડીકમાં 8 મિનિટ પછી 2 થઈ જાય, પાછી 8 મિનિટ જાય તો 4 થઈ જાય. અથવા તો તમારે લોકોને આવતું હશે કોષનું જે વિભાજન થાય બરાબર, જાત જાતનું પછી તો આવે બરાબર, સમ વિભાજન આવે, પછી ઓલું કંઈક મોરુલા ફોરુલા ને એવું બધું આવતું હશે. હવે આપણને તો નો આઈડિયા આવે બરાબર. તો એની અંદર આ ઇક્વેશન બરાબર, બાળકનો જ્યારે ગર્ભ બનતો હોય ત્યારે એમાં સેલ ડિવિઝન, એની અંદર આ જ ઇક્વેશન લાગે. તમને એવું કે બેક્ટેરિયલ ગ્રોથ, તો આવું લખવાનું હોય. ઇક્વેશન આખું ચેન્જ થઈ જાય. અત્યાર સુધી લખતા હતા આપણે r0 અપોન rt, આમાં બદલાઈ જાય ઉપર rt અપોન r0 આવું બનશે. ચલો એક બે ક્વેશ્ચન સોલ્વ કરો જે 3 માર્કમાં ઘણી બધી વખત પૂછાયેલા છે. દાખલા હોય આના આપણે ઘણા પ્રેક્ટિસ કરશું. મારે તમને હજી આમાં એક તો ઇન ટર્મ્સ ઓફ પ્રેશર જોવાનું છે, ટાઇટ્રેશન રિએક્શન જોવાનું છે અને પોલારીમેટ્રી રિએક્શન જોવાની છે. હજી ફર્સ્ટ ઓર્ડરના 3 અલગ અલગ રીતે આપણે એપ્લિકેશન શીખશું. એક બેક્ટેરિયલ ગ્રોથ વાળું કહી દીધું તમને. ચાલો બીજા 2-3 હજી કહીશું તમને, ટાઈમ આવે ત્યારે શીખતા જશું. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે T3/4 અપોન T1, આ બેનો રેશિયો કેટલો થાય ગોતો. હાલો, આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછશે બોર્ડ વાળા. T1 બનાવો અને T3/4 ગોતો. T3/4 નો મીનિંગ શું કરવાનો? 75% રિએક્શન થઈ ગઈ. અથવા તો આને આમ લખાય, આનો બીજો મીનિંગ આવો છે ભાઈ, T75% અપોન T50%. અહીંયા આગળ એ કહી દઉં, ના નથી કેવું. હાલો તમે લોકો લખશો તો તે ખબર પડશે હાથે. હા, પણ એ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછો એટલે ડિરાઈવ કરીને લખી દેવાનું. આમ તો સીધું ખબર પડી જ જાય છે 2 આવે. હમણાં ઓલું સિરીઝ મેં લખી ને ઉપરથી, ઓલું 75 છે ને આ 50 છે. તો ભાઈ T3/4 અપોન T1 એટલે અહીંયા આગળ છે એ શું આવશે બોલો? અહીંયા આગળ આપણે લખી દઈએ 1/k ln ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કઈ છે R0 અપોન આ 3/4 એટલે 3/4 reactant has been consumed. આ 3/4 લખ્યો એટલે 3/4 reactant has been consumed. So left over reagent is
1/4 1/4 જેટલો બાકી પડ્યો હશે તો અહીંયા આગળ છે એ શું લખું બોલો r0/4 અથવા તો 1/4 r નોટ બરાબર r0 અપોન અહીંયા આગળની ફોર્મ્યુલા શું આવશે 1/k ln ઇનિશિયલ તો કેટલો હતો r0 1 half that means half of reactor has been react તો અહીંયા આગળ છે એ r 1 half r0 આવશે આમાંથી આ k વાળું ફોર્મ્યુલા કાઢી નાખો r0 ઉપરથી ઉતરી ગયો એટલે અહીંયા આગળ શું બની ગયું જો ln4 upon ln2 ln4 upon ln2 એટલે કેટલા થઈ ગયા બોલો હાફ બરાબર એટલે કે t3/4 is equal to half of times t1 half સર ln4 માં ln2 2 આવશે 1/2 ની જગ્યાએ 2 આવશે આગળ શું થયું વરાબ એટલે કે શું કર્યું 2 આવશે ને 2 સોરી ઊંધા ક્યાં થઈ જાય છે હા 2 આવશે ને આ ક્યાં હેલા હા અહીંયા 2 આવશે ને ઊંધું લખી નાખ્યું મેં હા 2 દેખાય જ છે 4 અને 2 ln તો બધું ઈ તો લોગમાં વ્યૂ જાય 2 આવશે ભાઈ હા 1 હાફ ક્યાં આના t1 હાફ ના રિસ્પેક્ટમાં ભાઈ મેં જવાબ લખી દીધેલો હતો આપણે તો આને લખીએ છીએ ને 3/4 ઉપર છે તો 2 જવાબ આવશે હા હાલો હજી એક એવું કરી નાખીએ અપોન અહીંયા આગળ કેટલા લઈએ t 1/4 લઈએ હાલો બનાવો ભાઈ કોઈને કોઈને જવાબ આવી જાય તો કેજો ભાઈ હું પછી મોરબી સેન્ટર જવાબ આવ્યો લાગે છે ln8 ના છેદમાં ln4/3 બને એટલું સિમ્પ્લિફાઈ કરજો કાંઈ વાંધો નહીં ચલો રાજકોટ 7.22 4.22 ઓકે 7.22 7 વાળું ઓકે ઓકે 7.22 જેવું કંઈક કે છે ઓકે મોડાસા ln8 છેદમાં ln4/3 સિમ્પ્લિફાઈ કરો હજી આગળ રાજકોટ હેલો સર હેલો હા બોલો બોલો ભાઈ સાંભળું જ છું સર તો આપ્યો 7.22 તો આ તમે આન્સર આપ્યો બરાબર ને ગુરુકુળ વાળા કોણે નથી આપ્યો જામનગર અને જ્ઞાનવેલી Sir, 7.22. ઓકે જુનાગઢ સર 7.22 મેં અવાજ તમારો પરફેક્ટ નથી આવ્યો બેન ફરીથી બોલો ને 7.22 7.22 બધા એકનું એક જ કે છે બધા એકનું એક જ કે છે ડાયરેક્ટ ચલો બરોડા સેન્ટર તમે કઈ બરોડા
7.22. જોઈ લઈએ ભાઈ. 1/k ln અહીંયા આગળ છે એ કેટલા આવશે બોલો? R0 7/8 has been consumed completely. 7/8 તો વપરાઈ ગયેલો છે, તો લેફ્ટ ઓવર કોન્સન્ટ્રેશન કેટલા હોય કયો? લેફ્ટ ઓવર કોન્સન્ટ્રેશન કેટલા હશે? 1/8 R0 upon 1/k ln R0 upon આ કેટલા બચ્યા હશે? 3/4. 1/4 has been reacted. એ તો વપરાઈ ગયો, તો બાકી વધેલો કેટલો હોય એ કહેવાનું ને. RT એટલે બાકી વધેલી કોન્સન્ટ્રેશન. તો આની અંદર છે એ R0 ઉડાડી દો, પછી આ 1/k 1/k બે ગયા. એટલે અહીંયા આગળ છે આપણી પાસે શું પડ્યું રહ્યું? ln 8 upon ln અહીંયા આગળ છે એ કેટલા આવશે? આ તો પાછો ઉપર વ્યો જાય ને, એટલે અહીંયા આગળ થશે 4/3 ln 4/3. ln ને આપણે એલઓજી લોગ માં લઈ આવો. 2.303 અહીંયા આગળ છે એ log 8 છે. અહીંયા આગળ છે એ log 8 છે, અને અહીંયા આગળ 2.303 અહીંયા આગળ થશે log 4 minus log 3. log 4 minus log 3. અને આને થોડું પછી હું હરખી કરી રીતે લખું. આ 8 એટલે શું કહેવાય? આવું છે ને, log 8 એટલે 2/3. 2/3 એટલે શું કહીએ? 3 log 2. 3 log 2. અને આવી રીતે હું લખું તો હાલે, બરાબર? અહીંયા આગળ log 4 minus log 3. તો log 4 એટલે કેટલા થયા? log 4 એટલે કેટલા થઈ ગયા? તો કે સાહેબ log 4 એટલે 2 log 2 minus log 3. આની હારે હવે આપણને વાંધો ન હોવો જોઈએ. આ 20303 20303 તો ગયા, અને log 2 ની બધાની વેલ્યુઝ મૂકી દઉં. આને 0.3 માની લો, 0.3010 બરાબર છે. આ તો છે એ 3 છે ને, 0.3010 એટલે અહીંયા 3 into 0.3. અચ્છા, 2 log 2 એટલે અહીંયા આગળ 2 into 0.3 3010 માઇનસ log 3 એટલે 0.4771 0.48 લઈ લઈએ 48. એટલે કે કેવી રીતે આવશે? અહીંયા આગળ છે એ શું કરીએ? આને સિમ્પ્લિફાય કરીને લખો તો ભાઈ. આનું સિમ્પ્લિફિકેશન કરી નાખો, એ તમારો જવાબ થઈ જશે. સર 7.22 આવે. 7.22 આવ્યો. ઓકે, ચલો ભાઈ 7.22 રેડી. 3 માર્કમાં આવું પૂછશે, બરાબર? અને એક જે ઘણી બધી વાર આવી ગયેલો એ દાખલો કહી દઉં છું. આ પણ તમારે સાબિત કરી દેવા. સાબિત કરો કે ટી 99.9% is equal to 10 times T1 અથવા તો T 50%. આવું પૂછશે, આવું સાબિત કરો. તમને આ જવાબ આપી જ દીધેલો છે, કરો. આ એનસીઆરટી ની અંદર પાછળ સ્વાધ્યાયમાં આપેલું હશે, કાં ઇન્ટેક્સમાં, બેમાંથી ક્યાંક જગ્યાએ આપ્યું છે, મને એક્ઝેક્ટ અત્યારે ખબર નથી. અને આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે. એનસીઆરટી માં
બીજો પણ ક્વેશ્ચન આપેલો છે. T99% is equal to T 2 times T90%. બસ આવાની ખાલી પ્રેક્ટિસ કરી લેજો. બાકી તો બધા ક્વેશ્ચન્સ છે. એક્ઝામ્પલ મારે તમને આના લખાવવાના છે. કઈ કઈ રિએક્શન ફર્સ્ટ ઓર્ડરની છે. ચલો પહેલું હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર. આપણે અહીંયા આગળ કોઈ એસ્ટર લઈ લઈએ. વોટર આની અંદર એક્સેસમાં લેવાનું છે. CH3COOH plus CH3OH two H2O H2O2 તો 2H2O plus O2. થર્ડ નંબર ની અંદર લખો ઓલ ન્યુક્લિયર રિએક્શન. આપણી એનસીઆરટી માં રેડિયમ ની રિએક્શન લખીને આપી છે, પણ રેડિયમ ની નહીં, ગમે એ ન્યુક્લિયર રિએક્શન આપે ને બધી ફર્સ્ટ ઓર્ડર જ છે. બરાબર, રેડિયમ ની ડીકે પ્રોસેસ લખેલી છે એનસીઆરટી માં, તમે જોઈ લેજો, પણ બધી જ ફર્સ્ટ ઓર્ડર જ થાય. ઓલ ન્યુક્લિયર રિએક્શન ડીકે છે બધા જ ફર્સ્ટ ઓર્ડર ને જ ફોલો કરે. N2O5 N2O4 plus O2. એમાં રિએક્શન પણ છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. અલગ અલગ ટાઈપની ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે એ મેં તમને અહીંયા આગળ કીધી. એક હજી કહી દઉં છું. આ રિએક્શન છે 5th નંબરની, C2H4 અને H2. અહીંયા આગળ આપણને આપેલું છે નિકલ, તો અહીંયા આગળ બનશે C2 અને H6. આ પ્રોસેસ છે એ લો પ્રેશર ઉપર, આ લો પ્રેશર ઉપર રિએક્શન ફર્સ્ટ ઓર્ડર ની છે. હાઈ પ્રેશર ઉપર છે એ કેવી થઈ જાય છે? ઝીરો ઓર્ડર. લો પ્રેશર ઉપર તો ફર્સ્ટ ઓર્ડર અને હાઈ પ્રેશર ઉપર ઝીરો ઓર્ડર ની થઈ જાય. એટલે આ રિએક્શન બે ની અંદર આવે. આ લખ્યા પછી તમારે પ્રેશર મેન્શન કરવું જોઈએ, અધરવાઇઝ સાચું નહીં. બરાબર. સોમવારે અને લગભગ પ્રોબેબલી ગુરુવાર શુક્રવારે તમારે છે એ કેમિસ્ટ્રીનો લેક્ચર 1 કલાકનો રહેશે. ઓકે, એટલે કાલે લેક્ચર મોટો હશે. કાલ તમને બધાને એમસીક્યુ કરાવીશ. હવેથી તમારાથી બધા એમસીક્યુ સોલ્વ થશે. હવે તમારે લોકોને એમસીક્યુ કે ક્વેશ્ચન કરવાની છૂટ. બરાબર. અને હવે તમને જે ક્વેશ્ચન ઝીરો ઓર્ડર ફર્સ્ટ ઓર્ડરમાં થાય એ આપણે સોલ્વ કરશું. આ ઝીરો ઓર્ડર ફર્સ્ટ ઓર્ડરના બધા જ ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી હું તમને એડવાન્સ સેકન્ડ ઓર્ડર થર્ડ ઓર્ડરમાં લઈ જઈશ. પણ એ જેડબલી વાળા માટે જ છે, નીટ વાળા માટે બહુ પડવાની જરૂર નથી. તમને આવા ઇક્વેશન ડિરાઈવ કરાવીશ. બરાબર છે. નીટ વાળા ખાલી શું કરશે? મેઇન ઇક્વેશન છે એ જ યાદ રાખશે, બીજું એમાં એ લોકો કઈ નહીં કરે, અથવા તો એના અલગથી એક્ઝામ્પલ્સ કે એ નથી સોલ્વ કરવાના. બરાબર. ચલો હવે સુધી રાખીએ છીએ. કાલે છે એ એમસીક્યુ થી સ્ટાર્ટ કરીએ. ઓકે, બધા જ લોકો આજે હોમવર્ક ની અંદર ફર્સ્ટ ઓર્ડર નું ઇક્વેશન ડિરાઈવ કરતા હોય 2 વાર, અને આવતીકાલે છે એ એલટી ની અંદર તમારે ઝીરો અને ફર્સ્ટ બેના ઇક્વેશન ડિરાઈવ કરી નાખવાના છે. ત્યાંથી તમારે એલટી લઈ લે છે, ટાઈમ હું કહી દઉં છું અહીંયા આગળ. ઓકે, ચલો બાય.